જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છે હવે તમને? આ કમરમાં દુખાવો હતો એનું સારું છે બેટા. આ ડૉક્ટરે કહ્યું છે કે દવા લઈશ ને તો સારું થઈ જશે. અને ડૉક્ટરે એમ પણ કહ્યું છે કે થોડું ઘણું ચાલવાનું રાખવાનું, જેથી કરીને કમરના મણકા છે ને એ એમનેમ ગોઠવાઈ ન રહે. હા, સાચી વાત છે. શું થયું? કંઈ ટેન્શનમાં છો મમ્મી તમે? ટેન્શનમાં તો નથી બેટા, પણ વિચારમાં જરૂર છું. અને એ વિચાર મારે તારી સાથે પણ, એટલે કે એ વિચાર પર મારે તારી સાથે વાત કરવી છે. મમ્મી ખરું કે ભાઈ, અત્યાર સુધી તમે દીકરા તારા લગ્ન ક્યારે થશે, કેવી વહુ આવશે, શું કરીશું, કેવી રીતે એડજસ્ટમેન્ટ કરીશું, આ બધા વિચારો મારે રહેતા હતા. હા, ટેન્શન લેતા હતા. હવે જ્યારે મારા લગ્ન થઈ ગયા છે, વહુ ઘરમાં આવી ગઈ છે, પછી પણ તમે હજી વિચારોમાં ને વિચારોમાં ખોવાયેલા છો. બેટા, દીકરાના લગ્ન કરીએ એટલે એ એક જવાબદારી પૂરી થાય, બીજી બધી જવાબદારીઓ થોડી પૂરી થાય. દેવાંગ, મારે તારી સાથે એક વાત કરવી છે. જો બેટા, તું તો જાણે છે કે તારા પપ્પા અને મારા છૂટાછેડા થઈ ગયા છે, પણ છૂટાછેડા વખતે એક શરત રાખી હતી. શરત? કઈ શરત મમ્મી? શરત એમ હતી કે તારા લગ્ન થાય પછી એમની મિલકતમાં પણ તારો હક હિસ્સો રહે. તો હવે તારા લગ્ન થઈ ગયા છે તો તું તારા પપ્પા પાસે જા, એમને વાત કર કે હવે તને તારા ભાગની મિલકત કે રૂપિયા જે કંઈ પણ આપવું હોય એ આપી દે. કારણ કે મેં તો છૂટાછેડા સમયે કોઈ વસ્તુ માંગી જ નથી, બસ તને મારી પાસે લઈ લીધો. પણ હવે મને લાગે છે કે એ સમય આવી ગયો છે કે જ્યારે તને તારો હક મળવો જોઈએ. મમ્મી, તમને શું લાગે છે છૂટાછેડાના આટલા બધા વર્ષો પછી પપ્પાની નિયત બદલાઈ નહીં ગઈ હોય? પપ્પાએ તમને જે કંઈ પણ વચન આપ્યું હતું એ વચન નિભાવશે? મને નથી લાગતું કે નિભાવી શકે. જો બેટા, માણસ સમયની સાથે બદલાઈ જાય એ વાત સાંભળી છે, પણ એ બાપ છે. તારા માટે તો એમના મનમાં લાગણી હશે જ. તારા માટે તો એ ક્યારેય ખોટું નહીં વિચારે. અને રહી વાત મારી, તો મારા માટે કરે કે ન કરે, પણ પોતાના દીકરા માટે કરવાનું એ ક્યારેય નહીં ભૂલે. મને એવું લાગે છે. એટલે એકવાર એમની પાસે જા, વાત કર અને એમને કહે કે હવે મારા લગ્ન થઈ ગયા છે અને તને ખબર છે કે છૂટાછેડા પછી મેં તને કેવી રીતે મોટો કર્યો છે. આપણે એટલા બધા સ્ટેબલ પણ નથી, તો પછી બની શકે કે એ આપણને થોડી ઘણી મદદ કરે અને તારા હકનું તને આપે, તો પછી બધું સરખું થઈ જાય. ઠીક છે મમ્મી, હું ત્યાં જઈને એકવાર મળીને વાતચીત કરું છું અને પપ્પાને મારી રીતે બધી રજૂઆત પણ કરીશ, તમારી યાદ પણ આપીશ. મમ્મી, મને કોણ જાણે કેમ પણ આમ યોગ્ય નથી લાગતું આ બધું. એવું લાગે છે કે પપ્પાએ ના પાડી દીધી અને અપમાન કરીને મને કાઢી મૂક્યો તો. માનું છું કે એ બધા વિચાર મને પણ આવે છે, પણ તું એમનો દીકરો છે, એ તને ના નહીં પાડે. તારા માટે એમના મનમાં એ કચાશ નહીં હોય અને તારા માટે એમને વિચારીને પણ રાખ્યું જ હશે કે દેવાંગને મોટો થાય પછી એના લગ્ન થાય પછી શું આપવું શું ન આપવું. અને તું તો જાણે છે ને કે તારા પપ્પા પાસે ભગવાને આપેલું બધું જ છે. હા, તો સંજોગો વસાત અમારો મેળ ન પડ્યો ને અમે બંને છૂટા પડ્યા, નહીતર આજે પણ એ મિલકતમાં તારો હિસ્સો તો હતો જ ને. તો પછી અત્યારે શું કામ ના પાડે? અને તું એમનો દીકરો છે તો તને આપવાની ના પાડવાની તો કોઈ વાત આવતી જ નથી ને. ઠીક છે, હું આજે જઈને તે વાત કરી લઈશ. અને બીજું તમને એ કહેવા માગું છું કે મીરા પણ કહેતી હતી કે એને પિયર આંટો મારવા જવું છે, તો તમારી રીતે તમે વાત કરી લેજો ને મારા સાસુમાની સાથે. હા હા, હું વાત કરી લઈશ, તું ચિંતા નહીં કર. પણ આજે હું તો કહું છું, તું પહેલાં જે મેં કહ્યું ને એ કામ પતાવ. સારું, ચાલો હું હમણાં ફોન કરીને નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
પપ્પા. પહેલાં તું મને એ કે હા. આ ઓલા લોકોને માલ કેમ નથી ગયો જેમ્સવાળાને, જેમ્સ બ્રધર્સવાળાને? એને એનો ફોન આવ્યો તો મારી ઉપર. એ કે હજી લગી માલ તમે નથી પહોંચાડ્યો. પપ્પા એમાં એવું છે ને કે એ માલ હતો ને એ વિઠ્ઠલભાઈને મોકલી દીધો. જો બેટા, માલ આપણે એને ટાઈમે ન પહોંચાડી શકીએ એમ હોય ને તો એને 2 દિવસ અગાઉ ફોન કરી દેવાનો કે 2 દિવસ થોડુંક લેટ થાય હો, તો એને ગમે. પછી આપણે એન ટાઈમે એનો ફોન આવે ને આપણે એમ કેવી થોડુંક લેટ થાય તો આપણી આ પાર્ટી તૂટી જાય. એટલે આ ધંધાનો નિયમ છે કે પહેલાં તમારે અગાઉ એને જાણ કરી દેવાની કે થોડુંક લેટ થાય તો એટલે એને ગમે એમ. હા પપ્પા, એ તમારી વાત સાચી, પણ વિઠ્ઠલભાઈએ તો 4 દી પહેલા ફોન કર્યો હતો, સમજ્યા, કે અર્જન્ટ છે એટલે આ તે પછી પણ આને ના પણ દેવાય ને એમ કે ભાઈ હમણાં 2 દિવસ લેટ થાય હો, આમાં મારી જ ભૂલ છે. હવે બીજી વાર ધ્યાન રાખજે. કાંઈ વાંધો નહીં, હવે ધ્યાન રાખી. પણ હું કહું, આ કિશોરભાઈના કાગળિયા આવ્યા છે, એમાં તમારી સાઈન થઈ ગઈ છે? એ મારે ચેક કરવાના બાકી છે. હા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત હું પાણી? દેવાનું સારું હો. તારે કેમ તબિયત પાણી સારા છે? હા, એકદમ સારા. તો કેમ આમ તબિયત સારી ન હોય એવી રીતે વાત કરે છે? હા, આમ એનું મોઢું જોવો તો મજા હોય એવું લાગે છે. કામ હતું એક, એટલા માટે આવ્યો છું. હા, આ તે ઓર્ડર કાંઈ દેવાનો છે? ના ના, તમને થોડા અમે લોકો ઓર્ડર આપી શકે. હા. આ તો કામ હતું કે મમ્મી એક જરૂરી માહિતી લઈને મોકલ્યું છે અને કહ્યું છે કે તારા પપ્પાને વાત કરીને આવ. હા, પણ કેને શું કીધું છે એણે? જો પપ્પા, તમારા અને મમ્મી વચ્ચે જ્યારે ડિવોર્સ થયા ને એ સમયે મારી અને અશોકભાઈની ઉંમર બહુ નાની હતી. ત્યારે તમે તમારા લોકોના સમજોતા પ્રમાણે ડિવોર્સ લઈ લીધા. પણ મમ્મીનું કહેવાનું એમ છે કે કાયદેસર રીતે હું પણ તમારો દીકરો જ છું ને, તો તમારો બિઝનેસ, તમારી મિલકત, એ બધામાંથી મારે કંઈ નથી જોઈતું, પણ થોડો ઘણો તમારા હિસાબે થોડો ઘણો તો મને ભાગ આપી શકો ને. કયો ભાગ? હે, આમ સાનું મનો તો અહીંથી ઊભો થઈને જવા દેતો? એક એટલે મિનિટ. ભાગ માગવા ઈ આયા આવ્યો. અરે પણ હું વાત કરું છું ને. જો બેટા, જ્યારે છૂટાછેડા અમારા થયા ને તારા મમ્મીના ને મારા બેયના, ત્યારે મારે જે આપવાનું હતું એ મેં થોડુંક આપી દીધું હતું. તો પછી હવે કેમ તારી મમ્મી આવી માંગણી કરે છે એમ? મતલબ કે હું તમારો દીકરો નથી અરે પપ્પા. નાના બેટા, આ તો એવું જ થયું ને કે એક ભાઈને ગોળ અને બીજાને ગોળ. માનું છું કે તમારા ડિવોર્સ થયા એ સમયે તમે અને મમ્મીએ કંઈક સમજોતો કર્યો હતો, પણ મમ્મીનું કહેવાનું એમ છે કે અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે. હાલમાં મારા લગ્ન થયા છે અને કામ ધંધાનો પણ કોઈ મેળ નથી. તો મેળ રખાય ને, હે, મેળ રખાય બધોય. અમે તો નહોતું કીધું કે તું લગ્ન કર. પપ્પા એને સમજાવી દ્યો ને. પણ તું હું કામ વાત, ઈ તારો ભાઈ છે હો. ભલે છૂટાછેડા અમે લઈ લીધા હોય પણ એમ ગણો ને તો તારો હગ્ગો ભાઈ છે. એ હું નથી ગણતો એને ભાઈ ભાઈ. તારે- ભાગ લેવા આયા આવે એટલે. અરે તારે નો ગણવાથી કઈ થોડો ભાઈ મટી જાય. જુઓ, આવી રીતના તમે વાત ના કરો. કાયદાકીય રીતે જો જોવા જઈએ ને તો તમારી અંદર ને મારી અંદર એક જ વ્યક્તિનું લોહી છે, આપણા બાપાનું. અને પછી શું કામ ને ખોટે ખોટા હેરાન કરો છો? જુઓ, હું કંઈ તમારી સાથે જીવાજોડી કરવા નથી આવ્યો, પ્રેમથી સમજાવવા આવ્યો છું અને પ્રેમથી ભાગ માંગુ છું. મેં ક્યાં તમને પપ્પા કહ્યું કે મને મારો ભાગ જોઈએ ને જોઈએ? અને પપ્પા જો ના પાડતા હોય તો હું કંઈ નહીં બોલું. આ તો પપ્પા ના જ પાડે છે, જવા દે. પપ્પાએ ક્યાં એના મોઢે કઈ કહ્યું છે પપ્પા? પપ્પા એને ના પાડી દો ને તમારા મોઢે. અરે પણ પપ્પાને તો મને હિસ્સો આપવું છે, તમે શું કામ ને ના પાડવાની વાત કરો છો? નથી દેવો. હું જ ના પાડું છું, નથી દેવો હિસ્સો. બોલ. શું કામ ને હિસ્સો નહીં મળે? નહીં મળે. મારો પણ કાયદાકીય હક છે અને કાયદાકીય રીતે હું પણ લડત લડી શકું. હા, અરે પણ જો તમે બે એકબીજા અંદરો અંદર બાંધો નહીં એકબીજા. જો તારી વાત સાચી છે કે તારી પરિસ્થિતિ નબળી છે અને આમેય તું તો મારો દીકરો છો. ભલે અમે પતિ પત્નીએ છૂટાછેડા લઈ લીધા પણ તારી જે મમ્મી છે ને એ મારી ભૂતકાળમાં પત્ની હતી. પણ આ તો જો કોઈ બીજો કોઈ નિરાધાર છોકરો હોય, ધંધા વગરનો હોય, બીમાર હોય તો હું એને મદદ કરું. તો પછી આ તો મારો દીકરો છે, ભલે ને મેં છૂટાછેડા લઈ લીધા હોય તો મારે એને મદદ કરવી મારી ફરજ આ છે. તો 5000 આપી દો, 19 જવા દો. બરોબર ને? પછી બીજી વાર આ નહીં આવતો. હા તો એક કામ કરો ને, આમને 5 લાખ આપી દો પપ્પા. હું ના નથી ભાઈ પાડતો. પપ્પા વાળા, કેમ?
પપ્પા કહેવાનો અધિકાર છે ને અત્યારે હવે તારે નથી. મને પણ છે જ તે. સમજો? હા, મને પણ છે. આને ખોટી રીતે તમે હેરાન કરવાનું જો ઈચ્છતા હોય ને તો એ તમારો વાંક છે, અમારો વાંક નથી. હેરાન જો. કરવાનું. હા, જો બેટા, આ જે આપણે દોલત છે ને, દોલત રૂપિયા છે ને, એ છે ને આમ હોશિયારીથી ન આવે, સમજ્યા? એ કોઈના પુણ્ય હોય, કોઈની દુઆ હોય, એના હિસાબે આ બધી દોલત આપણને મળી હોય. માતાજી છે ને આના કાંઈ પુણ્ય નહીં હોય. સમજ્યા? નકરું પણ પાપાસ કર્યું હોય. અરે એની મમ્મીના પુણ્યના હિસાબે હું આજ તો બધો રૂપિયાળો થયો હોય તો શું ખબર? એ તમારો વ્યાયામ છે, આ તો તમારી મહેનત. સમજ્યા? મહેનત ને રાત ઉજાગરા કરી કરીને આ બધું ઊભું જો કર્યું છે. બેટા, તારી વાત સાચી છે, એ ભલે બોલે. જો અને પહેલી વાત સાંભળી લે, આ દોલત હજી મારા નામે છે, મારી છે, એટલે મારે કોને દેવી કોને ન દેવી એ હું નિર્ણય કરીશ, સમજ્યા? એમાં તારે કાંઈ વચ્ચે નથી બોલવાનું. વચ્ચે તો બોલાય. સમજ્યા? વચ્ચે તો કામ મારા ભાગમાંથી કોઈક માગવા આવે તો વચ્ચે તો બોલો જ ને. તો વચ્ચે હું પણ બોલીશ. હું કઈ શાંતિથી બેસીશ નહીં. પપ્પા, તમારે શું કરવું ને શું ના, ના. નહીં, નિર્ણય તમારો છે. અરે. તમે નિર્ણય લઈને મને બોલાવજો. ના ના, વાંધો નહીં. પણ અહીંયા લડવા ઝઘડવાનો કોઈ શોખ નથી. આમ આ કોઈ દી આવતો નહીં. અને સમજાઈ જો ન કરવું જોવો. સમજાવવાની જરૂર તને છે, સમજ્યા? એને નહીં. એને તો ભાગ મળવો જોઈએ ને. ભલે ને ગમે હોય તો એ છે મારો દીકરો જ ને. એને તમ તારે 50% ભાગ નહીં આપવું, પણ થોડું ઘણું એને આને તો આપવું જ પડશે મારે. કાંઈ નથી દેવું. ઓહો કઈ બાજુ તમારે શું કામ છે? કઈ બાજુ? તમે તમારું કામ કરો ને, હું તો મારું કામ જ કરું છું. પણ આ તો રસ્તામાં મળી ગઈ અને બીજું કે તને મળવા જ આવતી હતી હું. મને મળવા શું કામ આવતા હતા? કંઈ કામ હતું મારું? આ તારો વર કાલે ઓફિસે ગયો હતો ને? એ તો જાય ઓફિસ, કે તમારી એકની થોડી છે, અમારો અડધો ભાગ છે તો જાય એ ખરા. શેનો ભાગ? ભૂલી ગયા ભાભી કે તમારો પતિ અને મારો પતિ છે ને બંને સગા ભાઈઓ છે, એટલે બંનેની જે મિલકત હશે એમાં બંનેનો સરખો સરખો ભાગ હશે, તો પછી ઓફિસ પણ અડધી અમારી જ થઈ ને. જો આ એ જ વાત ચાલતી હતી ત્યાં કે આ મિલકતમાં અડધો ભાગ માંગે છે. શેનો ભાગ ને કેવો ભાગ? આ કહી દે છે ભાગ માંગવાનો નહીં, એમાં કોઈ ભાગ નથી પડતો તમારો. હા હા, હવે તમે કહેશો એમ દુનિયા ચાલશે ને ભાભી. સમજો મારી વાત કે સાસુમાં અને સસરાજી અલગ ભલે થઈ ગયા હોય પણ બંને એક સમયે લગ્ન કર્યા હતા, આના 2 બાળકો છે, તમારો વર ને મારો વર. તો હવે સીધી વસ્તુ છે ને, એ બંનેની મિલકતમાં જેટલો પણ ભાગ હશે આ બંને ભાઈઓને જ મળવાનો છે. એના માટે એવું રહેવું પડે તો ભાગ મળે. તમે કયું કરીને ઊંધું વળી ગયા છો બધું? તો તમે કયું કરીને ઊંધું વળી ગયા છો? આ સાસુમાની ઉંમર થઈ ગઈ છે, ચલાતું નથી. સેવા તો આખો દિવસ હું કરું છું એમની. લે કેટલું જૂઠું બોલે છે. ક્યારે સેવા કરી? અરે જોતાની હાથે તું તો ભાગી જાય છે. સાસુમાને જોઈને મોઢું છુપાઈને નીકળી જાય છે. અચ્છા, તો તમે સાચવો છો? આટલા વર્ષોથી સાસુમાને હું જ સાચવું છું અને મને ખબર છે કે સસરાજીને એટલા માટે સાચવો છો કે મિલકતમાં વધારે ભાગ મળે. કશું નહીં હો, આ બધા ખોટા ખોટા આરોપો નાખવાનું બંધ કરી દે અને આ ભાગ તો માંગતા જ નહીં. કોઈ ભાગ મળશે નહીં. એ તો તમે કહો છો ને, સમય આવશે એટલે બધી ખબર પડી જશે કે કોને શું કરવાનું છે. ભાગ તો આજે નહીં ને કાલે તમારે આપવો જ પડશે. ખબર પડે કેમ ભાગ લેવાય છે. પંચનો રૂપિયો છે, ખાશો ને તો પચશે નહીં. મને તો બહુ પચી જશે. એકચ્યુઅલી આ પેટ છે ને, જો તો ખરી, દેખાય છે, બધું પચાઈ જાય. અત્યાર સુધી આ પચાઈને આટલું બધું પચાયું ને તોય આવું ને આવું જ છે. કેટલો ઘમંડ છે નહીં ભાભી તમને. મને તો એમ હતું કે તમે બહુ સમજદાર વ્યક્તિ છો, સારા ઘરના અને સંસ્કારી દીકરી છો, પણ બિલકુલ નહીં. તમે તો તમારા રંગ બતાવી રહ્યા છો અત્યારે. બરાબર, હું સારા ઘરની ને સંસ્કારી નથી, પણ તું તો બહુ સારા ઘરની ને સંસ્કારી છો ને, એટલે જ કહું છું કે તારા સારા સંસ્કાર બતાવ. તો બતાવ્યા ને. અત્યાર સુધી ચૂપચાપ તો બેઠી હતી. મારે તો મિલકત જોતી એ નહોતી, પણ આ તો મને દેવાંગે કહ્યું કે જો આપણે આપણી મિલકતનો ભાગ નહીં લઈએ ને તો મોટા ભાઈમાં કઈ આવડત તો છે નહીં, છે તો એકદમ બુદ્ધિ વગર. સાચી વાત છે. બધું દાન કરી નાખે ને વેડફી નાખે ને એના કરતા અડધું આપણે લઈ લઈએ. હા, આવડત તો બધી તમારા લોકોમાં જ છે, એટલે તમે લોકોએ પ્લાન કર્યો કે આ બધી મિલકત લઈ લઈએ, એમાં ભાગ લઈ લઈએ તો સારું, કારણ કે આ તો બિચારા બુદ્ધિ વગરના છે નહીં. સાચી વાત તો તમે જ છો ને લોકો. બરાબર જ છે ને ભાભી. મોટા ભાઈ એટલા ભોળા છે કે કાલ સવારે કોઈ પ્રેમથી ફોસલાવે ને તો બધી મિલકત આપી દે એવા છે. પણ જ્યારે દેવાંગને બધી જ ખબર પડે છે કે કોની સાથે કેવું અને કેટલું વર્તન કરવું. મોટા ભાઈ બુદ્ધિ વગરના છે, હું નહીં. હા, એટલે મને નહીં તમે ઉલ્લુ રમાડી શકો. એટલે આ ભાગની વાત તો તમે બંધ જ કરી દો. મહેરબાની કરજો હો, કે આ ભાગ છે ને, આજે તમે ભાગ માંગો છો ને એમાં થોડું વિચારીને તમે ચાલશો તો તમારા માટે સારું છે. ભાભી, એમાં વિચારવાનું શું હોય? વિચારી તો લીધું છે અમે લોકોએ કે અમે લોકો પહેલાં પ્રેમથી ભાગ માંગીશું, તમને સમજાવવાની કોશિશ કરીશું, અને પછી જો તમે નહીં સમજો તો ઘણા બધા રસ્તાઓ છે આ દુનિયામાં.
કોર્ટ, પોલીસ સ્ટેશન, ગુંડાઓ. ઓહો, ધમકી આપે છે, ગુંડા બોલાવશે. હું છું ને એકલી જ આ ગુંડાને બરાબર છું, એટલે ગુંડાઓની ધમકી મને ના દે. એ ભાઈ ભોળા પડતા હશે તમારા, હું નહીં. હું તો 100 ગુંડાની એક ગુંડી છું. એટલે તું તાર ગુંડા લઈ આવ, પોલીસ સ્ટેશન જા, જે કરવું એ કર, બાકી કોઈ જ ફરક પડશે નહીં. પતી ગયું તમારું લેક્ચર. રસ્તામાં ઊભી રાખીને આ જ વાત કરવાની હતી. જો મિલકત અને જાયદાદની વાત છે ને એ તો સમય જોઈ લેશે, પણ તમે અને હું શું કામ ઝઘડીએ છીએ એ પણ આ રસ્તાની વચ્ચે. તો તારો વર જાય છે ઓફિસે આ મિલકત માંગવા, તો મારે બોલવું નહીં. અને મહેરબાની કરીને તું મારી સાથે છે ને આવી રીતે જીભા જોડી ના કર. મને જરાય નથી ગમતું આ. સેમ ટુ યુ. હવે હું જઈ શકું પ્લીઝ? તો જાને આ રહ્યો રસ્તો કે ચા પાણી કરવા છે તારે. ચાલ ચાલ હું ઘરે લઈ જાઉં. પી જોઈ તમારી. ચાલ ચાલ જાઓ જાઓ. શરબત પીવડાવું તને હું. અરે કોફી પીતી જજે. આ દેવાંગ ગયો તો છે, આવે તો ખબર પડે. મેં ફોન કરીને પૂછ્યું તો કહે છે કે ઘરે આવીને જણાવો મમ્મી. દેવાંગ આવી ગયો બેટા? હા. શું કહ્યું? હા કહ્યું ને, બધી વાત થઈ ગઈ ને? એમ કહ્યું ને કે તારા હક હિસ્સાની જે મિલકત છે એ બધી લઈ જજે બેટા, આવી વાત થઈ ને? નહીં મમ્મી, તમે જેવું વિચારીને મને મોકલ્યો હતો ને એમાંનું કંઈ નથી થયું. એટલે કે હું ગયો હતો પપ્પાની ઓફિસે, જઈને મળ્યો, બધી વાતચીત કરી, અને તમારી અને પપ્પાની વચ્ચે જે વાત નક્કી થઈ હતી ને એ વાત પણ રજૂ કરી. પણ મને નથી લાગતું કે પપ્પા મને મિલકતમાંથી અડધો ભાગ આપે. ક્યારેય નહીં આપે. એવું કેમ બોલે છે? મને ખબર છે કે તારા પપ્પા ક્યારે કંઈ ખોટું કરે જ નહીં, અને એ ક્યારેય આપણને એવી રીતે, એટલે કે તને મિલકત આપવાની ના પાડે જ નહીં. તો પછી આ મારી વાત કે ધારણા ખોટી કેવી રીતે પડી સમજાતું નથી મને. પપ્પાએ તો આ જ પાડી હતી. પપ્પા તો ઈચ્છે છે કે એમના દીકરા તરીકે મને પણ એટલું જ સન્માન મળે જેટલું હાલમાં અશોકભાઈને મળી રહ્યું છે. પણ તમે અને હું એક વાત ભૂલી ગયા હતા કે એ ઘરમાં એક દીકરો પણ છે બીજો, અને એ છે અશોકભાઈ. હા, અશોકભાઈએ વિરોધ કર્યો, મારી સાથે લડાઈ ઝઘડો કરવા લાગ્યા. મને એવા મેણા ટોણા માર્યા છે ને કે હવે બીજી વાર ત્યાં મોઢું ઉપાડીને જવા પણ નથી માગતો. મમ્મી એ કહે છે કે પપ્પા એ મારા પપ્પા નથી, અને એકવાર ડિવોર્સ થઈ ગયા પછી મિલકતમાં કોઈ જગ્યાએ મારો ભાગ હિસ્સો ના ગણાય. અરે પપ્પા મદદ કરવા માંગતા હતા તો પપ્પાને જેમ ભાવે એમ બોલવા લાગ્યા. પછી તો મારાથી ના રહે પાડું, એટલે મેં પણ એને મારી ભાષામાં જવાબ આપી જ દીધો છે. શું વાત કરે છે? તારો હક હિસ્સો ન ગણાય એટલે એ કેવા શું માંગે છે? તું એમનો દીકરો છે, જેમ અશોક દીકરો છે એમ તું પણ દીકરો છે, તો તારો હક હિસ્સો ગણાય જ. હા, આવી વાત કઈ રીતે કરી શકે? એના મત પ્રમાણે તમારા અને પપ્પા વચ્ચે ડિવોર્સ થયા ને પછી મારા અને એમના ભાગલા પડી ગયા છે. એમ કહેવા માંગે છે કે જેના હિસ્સામાં જે મા બાપ આપ્યા એ વ્યક્તિએ એણે એ સ્વરૂપે સ્વીકારી લેવાનું. જો મમ્મી, મને છે ને આમ મગજનો ચસકી ગયેલ વ્યક્તિ લાગે છે. ભલે મારાથી મોટા છે છતાંય પપ્પાનું અપમાન કરી નાખ્યું. અરે પપ્પાને કહેતા હતા કે તમે ચૂપ બેસો, હું કહું એમ કરો. એટલે મને નથી લાગતું કે આસાનીથી એ કોઈ વાત માની છે. એ આસાનીથી માને કે ન માને, પણ તારા હકનું તો તને મળવું જ જોઈએ. અને મને તારા પપ્પા પર વિશ્વાસ હતો. ભલે અમારા બંનેનું નથી બનતું, પણ તારી સાથે ક્યારેય અન્યાય નહીં થવા દે. અને અત્યારે અશોક આ કઈ જીદ લઈને બેઠો છે કે તને ન મળે, જે મા બાપના હિસ્સામાં જે આવ્યું એ જ લેવાનું? એટલે કહેવા શું માંગે છે? કંઈ સમજાણું નહીં મને. સમજાતું તો મને પણ નથી કે આવી રીતના હજી મિલકત પપ્પાએ એમના નામે પણ નથી કરી, તો પછી એમને બોલવાનો કોઈ હક કે અધિકાર નથી. હા, જાણે હું તો જાણે એમની થાળીમાંથી એમનો રોટલો લઈને ખાતો હોય ને એવી રીતના ભડકતા હતા. વાત સાચી છે બેટા તારી. અશોક પહેલેથી થોડો જિદ્દી સ્વભાવનો તો હતો જ, અને અત્યારે તારા પપ્પા પાસે રહે છે એટલે એ એની મનમાની કરે છે. પણ તું ચિંતા નહીં કર,
મારે તારા પપ્પા સાથે વાત કરવી જ પડશે. હા, કારણ કે તારા હકનું હું કોઈના ભાગે જતું કઈ રીતે કરી શકું. માન્યું કે અમે અલગ થયા, એનો મતલબ એ તો નથી ને કે તું આખી જિંદગી હા આવી રીતે ઢસરડા જ કર્યા કરે. હા, બીજું કંઈ નહીં. જો મમ્મી, જે નસીબમાં લખ્યું છે ને એ બધું મળીને રહેશે. મારે છે ને આ લોકોની સાથે કોઈ ખોટી માથાકૂટ નથી કરવી. છોડો ને બધી વાતને. હું તો આવતો હતો ને ત્યારે રસ્તામાં વિચાર પણ કર્યો હતો કે આ લોકોની ઉપર પોલીસ કેસ ઠોકી દઉં અને કાયદાકીય પ્રોસેસ કરી નાખું. પછી પણ મને વિચાર આવ્યો કે આ લોકો કાયદાકીય ભાષામાં માને એમાંના તો છે નહીં. વળી અશોકના હાથમાં તો પૈસા છે. આ પૈસાથી વકીલ ખરીદી લેશે, પોલીસ ખરીદી લેશે. આપણું તો નહીં આવે. ચિંતા નહીં કર, બધું થઈ જશે. હા, ટેન્શન લેવાનું બંધ કર. હું તારા પપ્પા સાથે વાત કરીશ. હા, ઠીક છે. હે ભગવાન, હા પપ્પાને હું છું. પપ્પા, પપ્પા, ઉજાગરો. પપ્પા. હા હા આ- ક્યારે આવ્યો? ક્યારે આવ્યો એટલે કેટલી રાયડું નાખી. આ કેમ કોઈનું પેમેન્ટ બાકી છે? ના રે ના, જિંદગીમાં આજ લગી કોઈ દિવસ મારી પાસે કોઈ ઉઘરાણી કરી જ નથી, તો કોનું બાકી હોય? બરોબર. તો આમ ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા એટલે પૂછું છું. વિચારો, એક નિર્ણય કરવામાં મુશ્કેલી છે મારે. નિર્ણય એટલે આ તમે સતુરભાઈની વાત કરો છો? નહીં, આ આપણો ઘરનો મામલો છે. ઘરનો મામલો એટલે? જો બેટા, હા દેવાંગાએ આવ્યો હતો થોડા દિવસ પહેલા અને એનો ભાગ માગતો હતો. હા, તો નિર્ણય લઈ લેવાનો છે આપણે કે એને કાંઈ નથી દેવાનું. બરોબર, એ જ નિર્ણય છે. નહીં, તું કે એમ ન થાય ને. ગમે એમ તો એ મારો દીકરો છે. મને અંદરથી એમ થાય છે કે ભલે અમે ડિવોર્સ લઈ લીધા, એક સમય મારી પત્ની હતી, મારી અર્ધાંગીની હતી. એક સમયે એ સમય વયો ગયો છે એટલે ત્યાં બધું છે ને કટ લાગી જાય. સમજ્યા? ત્યાં કાંઈ સંબંધ જ ન રાખવાનો હોય. આ તમે અહીંયા આવો ને આવકારો આપો ને એ જ ખોટું છે. એને બોલાવાના ન હોય. જો બેટા, પતિ પત્નીના સંબંધ છે ને ખાલી આ જન્મ પૂરતા ન હોય, એ જન્મો જન્મ પૂરતા હોય. ભલે કાગળિયામાં અમે ડિવોર્સ લઈ લીધા, પણ છતાંય એક સમયે અગ્નિની સાક્ષીએ મારી પત્ની બની હતી અને અમારા બેયના તમે દીકરા છો. એટલે તારામાં હું જેટલો દીકરો છું ને એટલો જ એનામાં જોઉં છું. અહીંયા તમે ખોટા છો હાવ. આ તો એ આગો રહેશે ને એટલે તમારી પાસે એટલી બધી લાગણી બંધાઈ ગઈ છે. અહીં હું પાસે રહું છું તો મારી એક વાત નથી માનતા એમ. મને એમ વિચાર આવે છે કે મારે એને ભાગ દેવો જોઈએ. ન દેવો જોઈએ એવો વિચાર લાવો. સમજ્યા તમે? અને બીજી વાત એ કે એટલી બધી માનવતા તમારામાં કેમ ઉભરાવા મળી? જો સાચું હોય ને એ સાચું જ કહેવાય, ખોટું હોય એ ખોટું કહેવાય. તો એણે લગ્ન કર્યા પછી તમારા બેના ડિવોર્સ કર્યા, બરોબર? એ હાસું કહેવાય કે ખોટું? ત્યાંથી જ બધું ખોટું થઈ ગયું. હવે એ આપણી માટે હાસા નથી, કારણ કે આપણે આમ લગ્ન કર્યા હોય તો હાથ ભવ સુધી ભેગા રહેવાનું હોય, બરોબર? આ તો થોડાક સમયમાં તો નોખા થઈ ગયા. આમ થોડું કઈ હોય? થોડોક સમય નહીં, તમારા બે દીકરાના જન્મ થઈ ગયા હતા અને ક્યારેક પરિસ્થિતિ એવી કંઈક હતી. હવે એ પરિસ્થિતિનું કંઈક અનુકરણ થોડું કરવાનું હોય, એને કંઈ યાદ થોડું રાખવાનું હોય. એ યાદ ન રાખવાનું હોય ને એટલે જ કહું છું, એ વ્યક્તિને યાદ ન રાખવાની હોય, જવા દેવાનું હોય. અને બીજી વાત એ કે એ મારી માં છે, બરોબર? મેં કોઈ દી એને યાદ કરી? હે? તો પછી આ તો આપણી પાસે પૈસા છે ને એટલે પેલું આવે છે, સમજ્યા? આમ ગરીબડો થઈને, બાકી કાંઈ નથી. અને હું મારી વાત સાંભળો, હું છે ને 1 રૂપિયો એને નહીં દેવા દઉં, બસ. નહીં બેટા, એમ તારું ન હાલે બધું, સમજો? અને તું એમ કહેશો કે મારી માં છે તોય મને યાદ કરી, તો એ તારી ભૂલ કહેવાય. તને એ જન્મ દેનારી છે. તને એને 9 મહિના પેટમાં રાખ્યો હતો અને 9 મહિના પેટમાં રાખ્યો ને ત્યારે એને કેટલું દર્દ થયું અને એની કેટલી મમતા હતી એ તને શું ખબર હોય? એને ખબર હોય. તો પણ આ મને મૂકીને વહી ગયા, બરોબર? હાલો, હું તમારી ભેગો રહું છું. ત્યારે એને કયા વિચાર ન આવ્યો? ત્યારે એની પાસે મમતા નહોતી. અને અત્યારે કોઈ દી મારી પાસે આવ્યા કે બેટા આમ ને બેટા આમ, મને કોઈ દી બોલાવ્યો? એમ હું કઈ દી ગયો છું દેવાંગ પાસે, એ મારો દીકરો જ છે. લ્યો, તો પછી એની હારે આપણે કાંઈ લેવા દેવા જ ન રાખવાના હોય ને, હું એમ કહું છું. અને બીજી વાત એ કે આ વાત છે ને હાવ ભૂલી જ જાઓ તમે, આ હકનો હિસ્સો, બરોબર? ભૂલી કેમ જાવ? પણ
અને મારે હું એને ભૂલી જાઉં કે ઈ મારો દીકરો છે એમ હું ભૂલી જાઉં, ઓલી મારી પત્ની હતી એ હું ભૂલી જાઉં, અમે બે એકબીજા હારે સંબંધ બાંધ્યો હતો, બે બીજા હારે લગ્ન કર્યા હતા, એ હું બધું હું ભૂલી જાઉં. ભૂલી જવાનું હોય ને, આ જેમ ડિવોર્સ લીધા એમ ભૂલી જવાનું હોય. વાત કરો સવત. બાકી આ તો પૈસા હાટું ઈ એમ કરે છે, બાકી કાંઈ નથી. સમજ્યા તમે? આ ઈ જ શીખવાડતા હશે મારા મમ્મી. ઈ જ કે ત્યાં જા હિસ્સો માંગ. હવે એને પાસે કાંઈ વધ્યું નથી, બરોબર? આ તો હારે રહ્યા હોત તો સારું હતું, પણ હવે એના કિસ્મતમાં આવું બધું લખેલું છે. એટલે આમાં છે ને ભગવાને જવો સાથ નથી આપતા. એની પરિસ્થિતિ જેવી છે એવી જ રાખશે. આપણે મદદ કરશું ને તો આપણે જ મોટું નુકસાન આવશે હો. કારણ કે ભગવાન આગળ છે ને કોઈનું નથી હાલતું, હાલે તે હાથું બોલો. જો આમ જો, હા. અમે બે પતિ પત્ની હતા ત્યારે એકબીજા હારે મીઠો ઝઘડો કરતા, કોઈ નાની નાની વાતમાં એકબીજા હારે ઉગ્ર થઈ જતા, એ બધી વાત સાચી. પણ તું જે કહેશો ને કે એણે શીખવાડ્યું છે કે તું જા હિસ્સો માગ, એવી નથી, તારી મમ્મી એવી નથી, સમજા? અરે એ તે માનવતાની મિસાલ છે. ઈ ભાઈ તમને લાગે, મને તો એની સડામણી લાગે છે, એટલે જ વેલા નહીં ધક્કો ખવડાવે, બરોબર? બાકી કઈ એને દેવાન થતું નથી. હું જરીક આટો મારતો આવું ઓલી ઓફિસે. હા બોલો. કાંઈ નહીં, તમ તારે આવજો ઓફિસે, મારા પપ્પા હારે વાત કરી લેજો. હા, ઓર્ડર આપો એટલે 3 દિવસમાં માલ મળી જાય. હા હા, પછી ફોન કરું હો, એક ગ્રાહક આવ્યા છે. હા હા બોલો. જો અશોકભાઈ, તમને પ્રેમથી વિનંતી કરવા માટે આવ્યો છું. જો તું બધી વાત કરજે, આ ઓલા ભાગ ને હિસ્સો ની વાત નહીં કરતો. અરે હું તમને એમ નથી કહેતો કે તમે મને તમારી મિલકતમાંથી 0.5% હિસ્સો આપી દો. અરે હું તો માત્ર એટલી જ વસ્તુ માંગી રહ્યો છું કે જેટલું તમે કેપેબલ હોય. પપ્પાની ઈચ્છા છે એ પ્રમાણે મને થોડો ઘણો તો હિસ્સો તો આપો. હા હા, કેપેબલ છવી, પણ 5000 રૂપિયા. તારે 5000 જોતા હોય ને તો આપી દો બારોબાર. જો અત્યારે આગળ આમ તો ગાડીમાં જ પડ્યા છે. હું તમારો દુશ્મન નથી, તમારો ભાઈ જ છું. પણ દુશ્મન નથી, ભાઈ છો, પણ અત્યારે દુશ્મન તરીકે આવ્યો છો, એનું હું કરવું? હે? મેં ક્યારે દુશ્મનાવટ કરી છે? અરે મારે અને તમારે કોઈને માર્યા તોડ્યાના કઈ વેર નથી, તો પછી શું કામ ને ખોટે ખોટા હેરાન કરી રહ્યા છો? આ અત્યારે તમે આવ્યા બરોબર, તો આ બધું પૈસા જોઈને જ આવ્યા ને, બધું ખૂટી ગયું ને તો કાંઈ કામ નથી કરતો ને. હે આમ જો કામ મહેનત કરો ને તો કાંક આગળ જાવ. જો આ ઓફિસ ના ગાડી ને હમણાં નથી બનતું, મારા બાપા છે ને તૂટી ગયા તો એ બધું બન્યું, સમજો? અને હું અત્યારે જ મહેનત કરાવું છું. એટલે તમે હમણાં આવી જાવ કે અમારો હિસ્સો આપો, અમારો હિસ્સો આપો, એમ ન હાલે. તો હું કેમ તારે આ આપણા મમ્મી રે ત્યાં હું આવ્યો કે મારો હિસ્સો આપો, પણ તમારી પાસે કાંઈ છે જ નહીં એટલે હું નથી આવતો, અને અમારી પાસે બધું છે એટલે તમે આવો છો. હા તો પછી તમારી પાસે આવ્યા છીએ નમીને ઝૂકીને હેરાન થઈને, તો હવે પપ્પા છે ને એ મારા પણ પપ્પા છે, અને પપ્પાની ફરજ બને છે કે મમ્મીને આપેલા વચન પ્રમાણે એ મને પણ ગધરાવે. અને હું ક્યાં બિનકાયદેસર કંઈ માગી રહ્યો છું? કાયદાકીય હક માગું છું. જો તમે મને કાયદાકીય હક નહીં આપો તો પછી મજબૂરીમાં ને મજબૂરીમાં મારે પણ કાયદા કાનૂનનો સહારો લેવો જ પડશે. આને તો ચોકે ધમકી આપી દીધી. હે તલે એમ લે કે હું બી જાય કાયદા કાનૂન સાનો મનો રે. અમારી વાત સાંભળ, તું અહીંથી છે ને શેરી નો વટીએ, સમજો? એટલે તું આ કાયદા કે ની છે ને એ ધમકી મારવાનું બંધ કર. મને ખબર જ હતી કે આગળ તમારામાં આવા જ વિચાર આવશે, કારણ કે તમારે છે ને કોકનું એમણામ લઈ જ લેવું છે, પણ આ હકનું ન કહેવાય એમ કહું છું તમને. અચ્છા, હા તો તમે જે રીતના ઘરમાં બેઠા છો એ હકનું કહેવાય? એમ તો છોડો ને, મારે ક્યાં બધી કઈ વાતને ફોડ પાડવાની જરૂરિયાત છે? જો મારા મમ્મીને છે ને હા હું હક કે હિસ્સો નહીં લઉં ને તો નહીં ગમે. અને આમ પણ મારા મમ્મી ઈચ્છી રહ્યા છે કે મને મારો ભાગ મળે. પાકું પાકું, હું મારા પપ્પાને જ કહેતો હતો કે આ મમ્મી છે ને એ જેને સડાવતા હશે કે આની હવે જો હાવ પાકું થઈ ગયું કે આ મમ્મી છે એને ઈ જ તને અહીં મોકલતા હતા કે હિસ્સો આપો હિસ્સો આપો. હે મને એક વાત નથી સમજાતી કે ભગવાને જ્યારે તમને બનાવ્યા હતા હા ત્યારે નકરી નેગેટિવિટી જ તમારી અંદર ભરી છે, કોઈ પોઝિટિવ વિચારો નથી ભર્યા. હા, મારામાં નેગેટિવિટી અને તારામાં માંગવા વીટી. હે એટલે તને સાનું મનો રહેતું એવું કાંઈ ન હોય, બરોબર? ભગવાને નસીબ કરતાં વધારે આપ્યું હોય ને તો પછી એનો આટલો બધો કમેન્ટ કરવાની કોઈ જરૂર નથી. ઘમંડ નથી કરતો, બરોબર? દેખાઈ રહ્યું છે ભગવાને તમને તમારી હેસિયત કરતાં વધારે શું આપી દીધું. હા, તમે તો લોકોને તુચ્છ ગણવા લાગ્યા છો. અને આમ પણ હક વગરનું કોઈનું છીનવી લઈએ ને તો ભગવાન ક્યારેય રાજી ના થાય. વાત જ એ છે, આ તમે માગવા આવો છો એ હું આમ કાયદેસર કહેવાય એમ? ખોટું કહેવાય. અત્યાર સુધી તમને આ પડ્યા રહ્યા ને પછી તમે અત્યારે આવો અમારો ભાગ આપો અમારો ભાગ આપો. લે એ તમને સારું લાગે છે? કેમ?
આ કાયદેસર નથી અને હકનું નથી તો પછી પપ્પા શું કામ આ પાડી રહ્યા છે? મને પપ્પા- એકવાર પપ્પા મોઢે મોઢ ના પાડી દે તો પછી મારે હક કે હિસ્સો નથી જોઈતો ને. મેં તો કીધું જ છે ને. પપ્પા છે ને મારા પપ્પા, તારે ચાલો અંકલ કહેવાનું, એ સરાવ ભોળા છે સમજો, એટલે એ હા પાડે છે. અચ્છા, હા. એ તો જ્યારે બધા ટેસ્ટ કરાવીશું ને ત્યારે ખબર પડશે કે કોણ કોનું છે. Right. બાકી બધાને બધી ખબર પડે જ છે. એ ટેસ્ટ કરાવો, વન ડે કરાવો, T20 કરાવો, બરોબર? બાકી છે ને તમારી હિસ્સાનું કાંઈ નહીં મળે, સમજી ગયો? એ જ તો કહેવા માંગુ છું. હા. હા, મગજમાં નકરા ખુશાત ભર્યા છે એટલે માણસ સીધું બોલે તો પણ વાકું જ સમજાઈ રહ્યું છે. જો હા. હા, તો ભાઈ તરીકે મને થયું કે શાંતિથી તમારી પાસે આવીને બે ત્રણ વાત કરું. હા, તમારી અંદર જો કદાચ માણસાઈ જેવું હશે તો હૃદય પરિવર્તન થશે અને કહેશે કે ના ના ભાઈ, થોડા ઘણા રૂપિયાની જરૂરિયાત હોય તો લઈ જાજે. પણ મને લાગે છે કે તમારામાં તો એવી પણ માણસાઈ નથી રહી. મેં છે ને આમ હું પેપર લાવતો ને પહેલાં તો એમાં વાંચ્યું હતું કે ભિખારીને પૈસા આપીને વધારે ભિખારી ન બનાવો. આમાં તમે સમજી ગયા બધું? એ મહેનત કરો, મહેનત. મહેનત કરીએ જ છીએ પણ આ ઘણા લોકોને વગર મહેનતે ઘણું બધું મળી જાય ને. હા, નસીબ ઉપરથી ભગવાને બનાવીને મોકલ્યા હોય અને મળી જાય પછી પચાવી ના શકે. હા, એવા લોકો જ આવી વાતો કરી શકે. બાકી ક્યારેક કોઈ નાના માણસને મદદનો 2 રૂપિયા કે 5 રૂપિયા આપીએ ને તો આપણું કંઈ હલકું નથી થવાનું. બિચારાના સારા આશીર્વાદ મળશે પણ નહીં, તમારા જેવા તો સારા આશીર્વાદ પણ ના લઈ શકે. સમજો, તારે ઘરે જવાનું છે ને પાછું, સમજો, હજી શેરી નહીં બેઠો એટલે છે ને ધ્યાન રાખજે બોલવામાં. લે ત્યાં તો કે હારું ને મોળું ને અમને બધી ખબર પડે હારું હું ને મોળું હું, બરોબર? એટલે અવડો મોટો બિઝનેસ કરવી છે તો અમારામાં બુદ્ધિ તો હોય ને. ના ના, બુદ્ધિ વગરના તો અમે લોકો છીએ. હા. અને મારી જ ભૂલ છે કે હું અહીંયા તમારા બુદ્ધિશાળી વ્યક્તિઓ પાસે આવી આજીજી કરવા આવ્યો. સોરી, માફ કરી દેજો. બાકી હવે જે કંઈ પણ થશે ને એ કાયદાકીય રીતે જોઈ લેજો. કાયદાકી વાળો લે, કાંઈ નહીં મળે. જુઓ, તમને એમ હશે ને કે મેં તમને અહીંયા શું કામ મળવા બોલાવ્યા. હું ધારત તો તમારા ઘરે પણ આવી હોત અને ધારત તો તમારી ઓફિસે પણ મારે ત્યાં આગળ કોઈ પ્રકારનો તમાશો કરવો નથી. એટલા માટે હું તમને અહીંયા મળવા આવી. તમે વિચાર તો કરો, આપણે છૂટા પડ્યા એ વાત અલગ હતી પણ આમાં આપણા છોકરાનો શું વાંક? તમે દેવાંગનો તો જરા વિચાર કરો. એ તો આપણા છૂટા થયા પછી પણ તમને મળવા આવતો રહ્યો છે અને હવે તો એના લગ્ન થઈ ગયા અને એના હકનું જો એને ન મળે એ તો યોગ્ય નથી જ ને. અરે પણ તું જેવું સમજે છે એવું નથી. હું દેવાંગને મારો દીકરો જ માનું છું અને હું એને ભાગ આપવા માટે પણ રાજી જ છું. મારી મિલકતમાંથી એનો પણ હિસ્સો હોય જ, હું સમજુ છું. પણ આ આપણો અશોક છે ને એ એકનો બે નથી થતો. બસ એને તો મનમાં એક ગુસ્સું ઘરાઈ ગયું છે કે તમારા મારા મમ્મી સાથે છૂટાછેડા થઈ ગયા પછી એની દુનિયા અલગ, આપણી દુનિયા અલગ, એની આપણે કોઈ જવાબદારી રાખવાની નથી. ના, આ વાત તો ખોટી પડે. તમે અશોકને સમજાવો કે જેટલો હક અશોકનો છે એટલો જ હક દેવાંગનો પણ છે અને તમને તો બધી હકીકતની જાણ છે. છતાંય જો તમે એમાં એક વાત પણ ન બોલી શકો એ યોગ્ય નથી. જો 100 વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે આ બધી વાતમાં આપણા દેવાંગનો કોઈ વાંક નથી. આપણા છૂટાછેડા થયા એનું પણ કારણ છે કે આપણા બે વચ્ચે અમુક બાબતે મનમેળ નહોતા અને આપણે છૂટા પડ્યા. પણ ત્યારે પણ તમે મને વાત કરી હતી કે તમે દેવાંગને મિલકતમાંથી ભાગ આપશો. હવે એ છોકરો એકલા હાથે કેટલું કરે? આ લગ્ન તો મેં મારી રીતે કરાવી દીધા, ત્યાં તો તમારી પાસે કોઈ આશા અપેક્ષા નથી રાખી, પણ દેવાંગના હકનું છે એ તો તમારે કોઈ પણ હિસાબે આપવું પડશે. અશોકને સમજાવો તમે. ના ના, તારી વાત સાચી છે. મારે છે ને અશોક નહીં માને ને તોય હું તમ તારે એનો હિસ્સો આપી દઈ. હું તને બાંહેધરી આપું છું ને અને એનો હિસ્સો એને મળવો જ જોઈએ. અને અશોક એટલો બધો ઉલળે છે એ કાંઈ અશોકનું થોડું બધું છે. એ જ તો કહું છું કે આ બધું તમે તમારી મહેનતે ઊભું કરેલું છે અને તમારી મિલકત તમારે કોને આપી કોને ન આપી એ તમારે નક્કી કરવાની છે. અને દેવાંગનો તો કાયદેસરનો હક બને છે તો પછી તમે આ વસ્તુ શું કામ કરો છો? માન્યું કે આપણે મા બાપ તરીકે એકબીજાએ ભાગલા પાડી લીધા પણ એમાં બાળકોનો તો કોઈ વાંક નથી. અને રહી વાત દેવાંગની, તો દેવાંગ એકલા હાથે બધું નહીં ઊભું કરી શકે. હા, છૂટાછેડા થયા પછી મેં તમારી પાસે કોઈ 1 રૂપિયાની માંગણી નથી કરી પણ તમે ત્યારે જ કહ્યું હતું કે દેવાંગના લગ્ન થાય
પછી દેવાંગને તમે આપશો મિલકતમાંથી ભાગ. પણ હવે આ અશોક આડાડાઈ કરે છે એ યોગ્ય નથી. એને ખબર હોવી જોઈએ કે ભાઈ છે એનો, તો ભાઈને જે હિસ્સામાં આવતું હોય એ આપવું જ પડે. જો આ વાતને વધારે હું વધારવા નથી માંગતી. હા, એટલે મહેરબાની કરીને તમે એક કામ કરજો કે આ વાત આગળ વધારે વધે નહીં અને બધું સરળતાથી પાર પડી જાય. હા, તારી વાત બરાબર છે, પણ ઘણીવાર મને વિચાર એવો આવે છે કે અશોક ના પાડે છે અને છતાંય જો હું તમને મિલકત આપું તો અમારા ઘરમાં ડખા ઉત્પન્ન થાય. હવે એ પતિ પત્ની મારી પર વિરોધ કરશે કે તમારો કાંઈ મારી જવાબદારી નથી. તમારી પત્ની પહેલાં હતી, અત્યારે નથી. તમારો દીકરો પહેલાં હતો, અત્યારે નથી. તો તમે આ ગામનો ઠેકો લઈને હું કેમ ફરો છો? એટલે અમારા ઘરમાં પાછા ઝઘડા તો થાય જ, ચાલુ જ થઈ જાય. હવે મારે એમ થાય છે કે આમાંથી હું કેમ રસ્તો કાઢું. રસ્તો કાઢવો પડશે, રસ્તો નીકળે નહીં. અને ઝઘડા તો અમારા ઘરમાં થાય જ ને. કદાચ જો એના ન્યાયનું, એના હકનું એને ન મળે તો દેવાંગના મનમાં એ ઘણા સવાલો ઊભો થાય. પણ દેવાંગ સમજુ છે, એ તમને આવીને કંઈ કહેતો નથી અને એ તો ના જ પાડતો હતો કે મમ્મી આપણે નથી લેવું. પણ જ્યારે એના હકનું છે તો કઈ રીતે હું જતું કરું? અને રહી વાત અશોકની, તો અશોકને પણ ખબર હોવી જ જોઈએ. અને ખોટું ન બોલાવે, પણ તમે પણ જાણો છો કે આમાં અશોક કરતાં દેવાંગનો વધારે હક છે. એ તો જાણો છો ને? ના ના, આમ ગણો ને તો પૂરેપૂરો હક દેવાંગનો જ ગણાય. પણ અશોક આ વાત જાણતો નથી ને, એટલે વધારે ઉલળાશે. જ્યારે જે આપણે વાત છુપી રાખીએ, જો એને જ્યારે ખબર પડશે ને ત્યારે મને એમ લાગે એની પસ્તાવો થાય. જે કરવું એ કરો, પણ દેવાંગને એના હકની મિલકત આપી દેજો. એટલે ન કરે નારાયણને આપણે બંને તો છૂટા પડ્યા, પણ બંને ભાઈઓના હકનું જે છે એ બંનેના હકમાંથી ન જાય, એનું ધ્યાન રાખજો. કાંઈ વાંધો નહીં, તું દેવાંગને કહેજે ચિંતા ના કરે, હું કંઈ ને કંઈ રસ્તો કાઢીશ. અરે બોલ ને, આમ બહાર મને બોલાવો ક્યાંય ફરવા જાવું તો જ તે મને અહીં બોલાવ્યો, બાકી મને બોલાય નહીં. હાલો ફરિયાદ કરો તમે. ઠેક, હાલો નહીં. ફરવા મને સમજી ગયો. બહાર ખરીદી કરવા જવું છે, કારણ કે આ ડ્રેસ તે ઘણી ખરેખર કહું વખત ને, તો મૂર્ખાના મૂર્ખા રહ્યા. ડોબા છો, સાવ ડોબા. કેમ આવું બોલ છો? ખરીદી કરવા જવું છે, અહીંયા જવું છે, અહીંયા જવું છે. આ ફરી ફરીને છે ને અહીંયા ગોળ ઘંટી જેવા થઈ જવાના છો. હાલો ફરવા નથી જવું, ખરીદી કરવા નથી જવું, તો બોલ શું કામ છે? તારા પિયર જવું? કે ચિંતા છે તમને? ચિંતા તો બધાયને હોય, પણ હું છે ને ચિંતા મુક્ત રહું છું. કારણ કે છે ને મેં ચોપડીમાં વાંચ્યું છે કે બહુ ચિંતા કરવી એટલે માથાનો દુખાવો થાય છે. સાચી વાત છે. સામે પેલું મંદિર દેખાય છે? હા દેખાય જ લે. જય ભગવાન. બોલો, પગે લાગી લીધો. હો બોલ. એમાં છે ને મહારાજની જગ્યા ખાલી છે, તો એવું કરો તમે ત્યાં જઈને પેલા ભજન કીર્તન કરવા માંડો, ભગવા પહેરી લો, બસ. બાકી આપણાથી કંઈ થવાનું નથી. અરે પણ તું આવી રીતે કેમ વાત કરશો? તો શું કહું? શું છું છે? આ તમને ખબર છે આ તમારા પપ્પા વકીલ પાસે ગયા હતા? વકીલ પાસે? હા. શું કામ? મને તો લાગે છે કે આ મિલકત માટે ક્યાં છે, દિવાંગને ભાગમાં આપવાની છે. એટલે હા, તું કેવું બોલશું? આવા શબ્દો તને તારા મોઢા ઉપર ચોપતા નથી. આવા વિચાર છે ને કાઢી નાખવાના, સમજે તું? પણ ત્યાં ગયા હતા તો એ માટે જ ગયા હશે, બરોબર. પણ એને તો હું છે ને કાંઈ નહીં આપવા દઉં. કદાચ મારે આ દેવાંગને મારીને છે ને આ શહેરમાંથી બીજા શહેર મોકલવો પડે ને તોય મોકલી દઈ. તમે ખાલી બોલ્યા રાખો, હા. તમારથી કંઈ નહીં થશે. આ જમીન બધી હાથમાંથી સરકી જશે, બધી માલ મિલકત જતું રહેશે અને આપણે થઈ જશું ઠન ઠન ગોપાલ. અરે. ત્યારે તમારા મગજમાં આવશે બધું. અરે ના, હવે તું હું કામ આવું બોલ છો? અમારા દોસ્તાર કેવા છે ખબર? ઓલો પિયુષ, ઓલો જગો, એ બધાને કીધું હોય ને એને આખી ટોળકી છે, આખી ટીમ. એને કીધું હોય ને તો એને હોરી નાખે. દાળમાં એવું જ ઢીંગલા કરવું ઉછાળી પડશે. દે, દાળમાં ઢીંગલા ઉછાળી દે. આ ક્યારે કરશો બધું? કે ખાલી વાતોમાં જ વહીને રાખશો? વાતોમાં નહીં, આપણી કિસ્મતમાં આ બધી મિલકત છે, સમજી તું? એ ભગવાને જ બધી ગોઠવણ કરી હોય. પછી જો આમાં કેવું થાય ખબર? ભોગવવાનું હોય દેવાંગને ને આપણે ભોગવવાનું આવે ને તો ભગવાનને દુઃખ લાગે. એટલે આ વાત છે ને આઈનાના જ રોકી રાખવાની. મને ભેજામાં ઉતરે ને એવી વાત કરો. આ ભગવાનને ભોગવવાનું ને આપણે ભોગવવાનું ને ભગવાન આ શું? આ જે કરવાનું છે ને એ કરો. હું એમ કહું, એક તો સાવકો ભાઈ આપણા હાથમાંથી બધું લઈ ગયો તો શું કામ એને દેવું જ જોઈએ?
અને હું તો કહું છું આ બોલાવીને મારીને છે ને રસ્તામાં બોલાવી અને કશે મળવા બોલાવી લો એટલે કહેવાનો મતલબ છે અને મારીને એને તાંટિયા તોડાઈ નાખો જિંદગીમાં ભાગ માંગવાને લાયક જ ના રહે. વાંધો નહીં. પિયુષને ખાલી આમ એક બંડલ દેખાડો ને તે એ હાવાઈ ઉડાડી નાખે અને ટાટિયા ટાટિયા ભાંગી નાખે ખાલી. એટલે વાંધો નહીં, એ તો કરવું જ પડશે. પણ હું કહું આ બધી મિલકત રહી ને એમાંથી તમ તારે 1 રૂપિયો એટલે 1 રૂપિયો એને દેવાનો નથી થતો. એ ચિંતા તું કંઈ નહીં કરતી. હું કહું અને પછી હું કહું આપણે ક્યાંક ફરવાનું ગોઠવીએ. આ બધું પતી જાય ને પછી પેલા લઈ તો લો, હાથમાં આવી જવા દો બધું, પછી વાત, પછી ફરવા જઈશું. તમે કહી ને ત્યાં જવું જ મારે જ પોતે ફરવું છે. શાંતિથી આ ટેસ્ટથી આ જિંદગી જીવી છે. ચાય નહીં હુઈ જતી હો. હા ધ્યાન રાખજે નકર તારી જેવી પત્ની છે ને મળવી બહુ મુશ્કેલ છે. તું જ્યારથી મારી જિંદગીમાં આવીને ત્યાંથી મારી જિંદગી છે ને આમ અંજવાળું થઈ ગયું. હાસ તો આવી બુદ્ધિશાળી અને આવી ટેલેન્ટેડ તમને ક્યાં મળે? હા, અને બધામાં તમને સાથ આપું છું. હરેક તમારી વાતમાં તમારી સાથે હોઉં છું. તમારા કરતાં વધારે ચિંતા મને તમારી હોય છે, ખબર છે ને? વાત છે. તું ચિંતા કરે છે એટલે તો અહીંયા ટકી છો. એટલે તું મને પ્રેમ કરે છે, મારા પ્રત્યે તને લાગણી એટલી છે એટલે તો તું આપણે બે હારે રહેવીશ. નકર હારે આપણે રહેવી ના નહીં તો તમે હારે થોડા રહો ને જઈને તો મરીને છે ને તમારે તો ભૂક્કા કાઢી નાખું, સમજ્યા? હા આ થોડુંક વધી ગયું તું નહીં? કોઈ ત્યાં પકડ્યું? બરાબર. આ તો હું છે ને હું તમને બહુ જ પ્રેમ કરું ને એટલા માટે આ અંદરથી બધું નીકળતું હોય છે મને, બીજું કંઈ નહીં. એમ થાય કે તમે આ પૈસા આવ્યા પછી તમે ને કોઈ ગમી ગઈ તો તમે મને મૂકીને જતા રહ્યા તો હું શું પણ આ અત્યારે પૈસા છે એ કોના? મારા તો છે. મેં કોઈ દી કોઈ સામે આમ નજર ઊંચી કરીને જોયું? બીજી આવે એની વાત કરું. પહેલા આપણે છે ને આપણે કોફી શોપમાં જાવી, કોફી પીવી, પછી ઘરે જાવી. બરાબર. અને દુબઈ લઈ જજો મને ફરવા આ વખતે તો. દુબઈ વાંધો નહીં, આપણે અહીંથી ડાયરેક્ટ જઈએ છે ને. હા, પેલું કયો ટાવર છે ત્યાં? ઈ કાક છે હાલ. હા, એમાં મેં જઈશું. રીલ્સમાં જોયું તું. આમ તો જોયું? આ મન તો નથી છોડતું. હાલ ચાલો. મમ્મીજી બોલો. વાત કરવા આવી છું. અરે હા બાબા હા, તમે વાત કરવા આવ્યા છો, મને ખબર છે શું બનાવવાનું છે શું નહીં એ જ કહેવા આવ્યા હશો. રસોડામાં બીજી વાત શું હોય? એવું જરૂરી છે? રસોડામાં વાત ન કરી શકાય? વાત બીજી છે પણ હવે તમે કહેતા હોય તો આપણે હોલમાં વાત કરીશું. ચાલો. ના હવે અહીંયા આવ્યા છે તો વાત કરવા માટે કંઈ બહાર થોડી ના જવાય. જે વાત કરવાની છે એ કરી લ્યો એટલે વાત પતે. જુઓ આમ પણ છે ને આજે સવારથી મીરાવો મારું માથું બહુ દુખે છે અને એવી કોઈ વાત જરૂરી ન હોય ને તો મહેરબાની કરીને વાતને જ પડતી મૂકો. ઠીક છે, પડતી મૂકી હું જાઉં? તમે વાત કરવા આવ્યા છો વાત તો પણ બોલવા તો દો. મમ્મીજી મારો મતલબ છે કે તમે બોલવા નહીં દો તો વાત કેવી રીતે કરીશ? બોલો શું વાત છે? આ નરેશ પપ્પાનો સ્વભાવ કેવો? એ પણ અચાનક તમે આ સવાલ કર્યો? કહો તો ખરા. આટલા વર્ષો સાથે કાઢ્યા છે, 2 બાળકો છે તમારા, તો તમારી બંનેની વચ્ચે એટલું બોન્ડિંગ તો હશે ને કે તમને એકબીજાનો સ્વભાવ ખબર હોય? ખબર તો હોય જ ને. પતિ પત્ની બન્યા હોય તો એકબીજાના સ્વભાવથી વાકેફ ન હોય એવું કઈ રીતે બને? અને રહી વાત હા તમારા સસરાની, તો વાત એમ છે કે એમનો સ્વભાવ આમ બહુ સરળ અને આમ બહુ જિદ્દી, પણ એમને સમજવાને એ બહુ મુશ્કેલ વાત છે. હું આટલા વર્ષોમાં ન સમજી શકી, તમે કઈ રીતે સમજશો? એટલે તો પૂછી રહી છું, કારણ કે જે પ્રમાણે આ પપ્પાજીનો સ્વભાવ છે ને મને લાગતું નથી કે આપણા કોઈ ઈરાદાઓ છે ને સક્ષમ થાય. ઈરાદાઓથી મારો મતલબ છે કે આજે મિલકતની વાત કરીએ, તમારા દીકરા કેટલા દિવસથી ધક્કા ખાય છે, બધાને મળે છે, વાત કરે છે, સમજાવવાની કોશિશ કરે છે, પણ એ લોકો છે કે એકના બે નથી થતા. જુઓ મીરાઓ, સાચું કહું ને તો હવે તો આપણે આ મિલકતનો મોહ છોડી દેવો જોઈએ. મને નથી લાગતું કે ત્યાંથી આપણને કોઈ પણ રીતે કોઈ વસ્તુ મળે. હા આટલી આપણે મહેનત કરી, મને ખબર છે કે બધું દેવાંગના હકનું છે, પણ છતાંય જો આપણને ન મળતું હોય તો એ જતું કરવામાં જ મજા છે ને. સમજતા નથી તમે. આ સમય એવો નથી કે પોતાનો હક જતો કરવો જોઈએ. જ્યાં સુધી લડીશું નહીં ને ત્યાં સુધી આપણો હક આપણને ક્યારેય નહીં મળે. અને રહી વાત આ મિલકતની, તો આપણો અડધો ભાગ હોય તો માંગવામાં વાંધો શું છે? ના,
માંગવામાં કોઈ વાંધો નથી અને આપણો અડધો ભાગ આપણે લઈને જ રહેવું જોઈએ. પણ વાત એમ છે ને કે હકની વાત આપણે કરવા જઈએ ને તો કોઈ હકની વાત સમજતું નથી અને જો સમજાવવા જઈશું તો ખોટા ડખા ઊભા થશે, રોજ ઝઘડા કરવા. એના કરતાં આપણી પાસે જે છે જેટલું છે એમાં જ આપણે ખુશ રહીએ. હવે મેં એવું ધારી લીધું છે. પહેલાં તો મેં પણ જીદ કરી હતી. દેવાંગને મેં જ સમજાવ્યો હતો કે તારા પપ્પા પાસે જા અને તારા હકની મિલકત લઈ આવ. પણ હવે મને પણ ખબર પડી ગઈ છે કે ત્યાં આગળ કોઈ વસ્તુ નહીં વળે, કારણ કે નેહા અને અશોક એ બંને મિલકત આપણને નહીં આપવા દે અને રોજ આ મગજમારી ઊભી થશે. સાચી વાત છે. જિદ્દી સ્વભાવના છે બંને માણસ. ભાભીનો સ્વભાવ પણ કંઈ સારો નથી. જે દિવસે મળ્યા ને તો બહુ જ લેક્ચર આપતા હતા મને, ન બોલવાના શબ્દો પણ બોલતા હતા. જો મમ્મીજી, હું તો હજી પણ કહી રહી છું કે જો આપણી મિલકત આપણને ન મળતી હોય ને તો કાયદેસર કાર્યવાહી પણ આપણે કરી શકીએ. મીરા બહુ છેવટે શું થશે? હા, કહેવાય ને કે પોતાના સામે જ હારી જવાય. બહારના વ્યક્તિ સામે યુદ્ધ લડવું બહુ આસાન છે, પણ પોતાના જ્યારે આપણી સામે ઊભા હોય ને ત્યારે લડત લડવી બહુ મુશ્કેલ બની જાય છે. અને અત્યારે એ જ થઈ રહ્યું છે આપણી સાથે, કારણ કે સામે અશોક છે, નેહા છે, તમારા સસરા છે, આ બધા પોતાના છે. ભલે આપણે અલગ થઈ ગયા, અલગ રહીએ છીએ, પણ કહેવાશે તો દુનિયાની નજરમાં પોતાના. અને એ લોકોને આપણે કોર્ટમાં કે પોલીસ સ્ટેશનમાં ધકેલીને લઈ જઈશું તો પણ અંતે તો સરવાળે દુઃખ આપણને જ થશે કે આપણે એ લોકોને ત્યાં સુધી પહોંચાડ્યા. એના કરતાં જતું કરવાનું હકનું કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, નહોતું નસીબમાં એ ન મળ્યું એવું વિચારીને છોડી દેવાનું. બીજું તો શું કરી શકીએ મીરા બહુ? સાચી વાત છે. આમ જોવા જઈએ તો તમે ખોટા નથી. જે નસીબમાં નથી એ મળવાનું ક્યાંથી? અને આ જો સંબંધો છે એ જીદથી ચાલતા હોત ને તો આપણે ચલાવી લેત. જીદ કરતાં આપણને બહુ આવડે છે, પણ સાંભળ્યું છે કે કોઈના દિલમાં, કોઈના ઘરમાં કે કોઈ વ્યક્તિની અંદર જબરજસ્તી જગ્યા નથી થતી. પ્રેમથી બધું કરી શકીએ. અત્યાર સુધી મને એમ હતું કે આપણે જીતી જઈશું, લડી લેશું ને તો જરૂરથી જીતી જઈશું. પણ આજે તમારી પાસે એક વાત શીખવા મળી છે કે એક હાર છે ને એ જીત કરતાં પણ મોટી હોય છે. હારી ગયા પછી માણસ છે ને એ બધી મોહમાયામાંથી બહાર નીકળી જતો હોય છે. જ્યારે જીત્યા પછી લાલચ લાગે છે 1 વખત 2 વખત 10 વખત જીતવાની, પણ હારેલો માણસ ફરી ક્યારેય લડતો નથી. બસ હું પણ એ જ કહું છું તમને. અને તમે બહુ સમજદાર છો. તમારી જગ્યાએ કોઈ બીજું હોત ને તો અત્યારે દેવાંગને ઉશ્કેર્યો હોત, એને કહ્યું હોત કે આ લડતને આગળ ચલાવ. પણ જે થાય છે ને એમાં ખુશ રહેવાનું. સાચી વાત છે. ચા? હા, આપણા બંનેની છે. હા, હું તમને બધી મળી જઈશ, ઓફિસે જ આવીશ તમારી અને બધા કાગળિયા તમને આપીશ, સમજા? ના એ કરવાનું જ છે. ના એ ભલે ને ના પડે, હું કહું છું ને. હા તારે આ મૂકું તો આપણે મિલકત પણ હું તારી કાંઈ રીત છે? બધે રીત છે. તમને કેટલી વાર કીધું કે હવે તમે છે ને તમારી મનની ઈચ્છા છે ને એને મારી નાખો, બરોબર? પણ તમે તો પાણી પાઈ જીવતી જ રાખો છો. મારી વાત સાંભળો, દેવાંગને કાંઈ નથી દેવાનું એટલે નથી દેવાનું. એક વાતમાં તમને ખબર નથી પડતી? તને એક વાતમાં ખબર નથી પડતી કે આ મિલકત મારી છે. હું દેવાંગને દઉં ન દઉં, તને દઉં કે ન દઉં, એ હું મારા મનનો મરજીનો માલિક છું. તું કોઈ કહેવાળો નથી મને. આ જુઓ, તમે એટલા ટેન્શનમાં રહો છો, તમારો અવાજ કેટલો ભારે ભારે થઈ ગયો અને મારો અવાજ જવો આમ જો લાકડા જેવો છે, લાકડા જેવો. એટલે તમને કહું છું, તમે હાથે કરીને તમારી શરીરની પથારી હું કામ પહેરવો છો? એ તારા હિસાબે આ મારો અવાજ બેસી ગયો ને, એ તારા હિસાબે, સમજ્યા? તું આ એકની એક વાત કર્યા કરશો ને રોજ કે મારે એને મિલકતમાંથી ભાગ નથી દેવો. અરે માણસ એમ કહે, પપ્પા તમે જો રાજી રહેતા હોય ને તો તમે તારે બધી મિલકત એને આપી દો. એને કહેવાય સંસ્કારી દીકરો. પણ આ કિસ્મતમાં આ બધી મિલકત મારા નામે લખીશ, બરોબર? કે તને જ મળવાની, તો એમાંથી મારે કાંઈ હક નથી બનતો હું એને કાંઈ આપું. આ તમને કેટલી વાર મારે વાત કરવી, હે? અને તમે કેવા બાપ છો ખબર નથી પડતી કે હું તમારી ભેગો રહું છું, તમે કયો એમ જ કરું છું, છતાંય તે આ દૂર રહેલા છોકરાને હું કામ તમે આ મિલકત આપવા માંગો છો? એનો હક છે, એની ઉપર છે ને એનો હક છે. અને એની અત્યારે પરિસ્થિતિ એવી છે કે એને મિલકત દેવી પડે અને એ ક્યાં પરણે લે છે, સમજ્યા? ખાલી એકવાર માગવા આવ્યો તો. મારી વાત સાંભળો, 5 નહીં
એને 50,000 તમ તાર આપી દો, બરોબર? અત્યારે હું એમ કહેતો, અત્યારે સુધી એમ કહેતો હતો કે હું 1 રૂપિયો નહીં આપું, પણ 50,000 પ્રેમથી આપી દો. એમાં હું છે ને, હું તમે કહેતા હોય તો હું દઈ આવે ને એ પ્રેમથી, ને એક શબ્દ આડાવડો નહીં બોલું, બસ. જો કેટલા દેવા, કેટલા ન દેવા, કોને દેવા, ક્યારે દેવા, એ બધું ડિસિઝન છે ને હું લઈ, એ તારે લેવાની જરૂર નથી. મારે જ લેવાની જરૂર છે, કારણ કે હવે છે ને વારસદાર હું છું, સમજ્યા તમે? એને તમે એની બાજુ એટલા બધા હુકામ થઈ ગયા છો ને એ જ મને ખબર નથી પડતી. તો તને ન ખબર હોય ને તો કહી દઉં, મારા વકીલારે આની જ વાત હાલે છે, મારે એને અડધો ભાગ આપવાનો, એ જ મારા વકીલારે વાત હાલે છે હમણાં ફોનમાં, સમજ્યા? તો હવે તમને એક બીજી વાત કહી દઉં. નેહા આરે મારે કેવી વાત હાલે છે, હે? એણે મને શું કીધું ખબર છે તમને? એણે મને એમ કીધું છે કે મિલકતમાંથી જો દેવાંગને ને એને ભાગ આપશો તો હું છૂટાછેડા લઈ લઈ. હવે તમારે મારું ઘર ભાંગવું છે કે એ લોકોના ઘર લઈ દઈ દેવા છે? બોલો. અરે એ નેહા હું મિલકત માટે આવી છે. મિલકત માટે નથી આવી, પણ જે સાચું છે ને એ જ કહે છે, સમજ્યા તમે? અરે સંસ્કારી પત્ની તો એને કહેવાય કે તમારી પાસે મિલકત નહીં હોય ને તોય તમે નહીં મૂંઝાતા, હું તમારી હારે છું, એને કહેશે સંસ્કારી પત્ની. જો આમાં બધાય સંસ્કારી આવે, બરોબર? સંસ્કારી પત્ની એમ સંસ્કારી બાપય આવે. તો સંસ્કારી બાપ એને કહેવાય કે એના દીકરાના હકનું હોય ને એને દીકરાને જ આપે, બીજા દીકરાને નહીં, જે આઘો રહેતો હોય એને. એમ? હા. તો તારે સાંભળવું છે? હા. હું એને હું કામ આપું છું એમ. એટલે હું કામ આપો છે મને ખબર છે કે તમારે કદાચ એને અરે આમ સારું બનતું હોય છે, અને તમારી આમ અંદર એના નામની કોને ખબર લાગણી કરી ગઈશ. આમ જો હવે મારી વાત સાંભળ. હા. તું એને નથી આપતો, પણ એ તને આપે છે, સમજી લેજે તું. હા, એ આપશે ને મિલકત તને આપે છે, એમ માન તું. એમ હું કેમ માનું? હા. આવી વાત કેમ કરો છો તમે? કારણ કે તું મારો દીકરો નથી. હું તમારો દીકરો નથી એટલે? જ્યારે દેવાંગનો જન્મ નહોતો થયો ને ત્યારે અમારી કે સંતાન નહોતું થતું, અને મેં અને તારી મમ્મીએ તને અનાથાશ્રમમાંથી આ લાવ્યા અને મોટો કર્યો, અને તું આવ્યો ને પછી અમારે દેવાંગનો જન્મ થયો, અને દેવાંગનો જન્મ થયો ને પછી અમે બે પતિ પત્ની છૂટા થયા. તારે અને મારે કોઈ સંબંધ જ નથી, અને છતાંય તારી મમ્મીએ તને હગા દીકરાની જેમ રાખ્યો, મેં તને હગા દીકરા જેટલો પ્રેમ આપ્યો, અને તું એમ કહેશો કે મારે એને દેવો જ નથી, ભાગ નથી દેવો. અરે આમ કાયદેસર ગણને તો આ બધી મિલકત છે ને એની છે, એમાં તને ફૂટી કોડી ન મળે. આ તો એની દિલેરી કહેવાય કે એ કાંઈક કેસ કરતો નથી, નકર આ બધી વાતની તારી મમ્મીને બધી ખબર છે. તો એના દીકરાને શીખવાડીએ કે બેટા કેસ કર તું, તમ તારે બધી મિલકત તને મળશે, છતાં એક શબ્દ નથી બોલતી. એટલે આને કહેવાય માનવતા. તું કાંઈ છે નહીં, તારે કાંઈ લેવા દેવા નથી, અને છતાંય તું એટલું બધું ઉલળે છે. તમે તને જો વિચાર આવ્યો હોય ને તો તું વિચારી જોજે. અત્યાર લગી મારે વાત છુપી રાખવી હતી, કેવી નહોતી, પણ મને એમ થયું ને કે આ માથા ઉપરથી પાણી હુયું જાય છે, એટલે ત્યાં મારું મોઢું ખોલાવ્યું. જે વાત કરવાની એ કરો ને. તું કઈ બોલમાં હમણાં બધી ખબર પડશે. તમે બોલશો તો ને, નહીં તો મારે બોલવું પડશે પછી. બેન નેહા, અશોક એમ કહેતો હતો કે જો હું મિલકત દેવાંગને આપીશ તો તમે એની હારે છૂટાછેડા લઈ લેવો. તો પપ્પા બીજું તો શું કરવું? એટલે તમે મિલકત જોઈને આ ઘરમાં આવ્યા હતા? એવું નથી, પણ જે જરૂરી છે જરૂરી છે, અને અમારું છે. હા. શું કામ એમને આપ્યું અમે પપ્પા? અરે પણ મારી મરજી છે, મારે જ્યારે દેવું હોય એને. પપ્પા આવી કેવી વાત કરો છો? અમે તમારી સાથે રહીએ છીએ, અમે સેવા કરીએ છીએ તમારી, અને તમે એમની ચિંતા કરો બસ છો? કર ને તું. તમે તો બોલતા જ નથી, બોલશો જ નહીં કઈ. જય શ્રી કૃષ્ણ. હા, છે, છે. જય શ્રી કૃષ્ણ. જુઓ, અમે લોકો અહીંયા લડાઈ ઝઘડો કરવા માટે નથી આવ્યા. તો શું કરવા આવ્યા છો? ફૂલ વરસાવવા આવ્યા છો અહીંયા? નેહા બહુ શાંતિથી પણ વાત થઈ શકે ને. કહ્યું ને દેવાંગે કે અમે અહીંયા કોઈ લડાઈ ઝઘડો કરવા નથી તો આવ્યા. આવ્યા છો શું કામ? ભાગ માંગવા. બીજું શા માટે આવ્યા હશો તમે? અરે કોઈની વાત સાંભળો તો કઈ કઈ બોલે ને, બસ તમે તો કોઈનું સાંભળતા જ નથી. અમારે
ભાગ પણ નથી જોઈતો. અમે કોઈ મિલકતના ભાગ માટે કે કોઈ ઝઘડો કરવા નથી આવ્યા. જુઓ, અમને ખબર છે કે દેવાંગના હકની મિલકત માંગી ત્યારબાદ તમારા ઘરમાં રોજ ઝઘડા ચાલુ થયા છે અને અમે નથી ઈચ્છતા કે અમારા કારણે કોઈ પણ જગ્યાએ ઝઘડો થાય. એટલે અમે લોકોએ સ્વેચ્છાએ વિચારી લીધું છે કે અમને મિલકત નથી જોઈતી. અરે પણ મમ્મી મારે આપવી છે ને. નહીં પપ્પા, એવી મિલકતને શું કરવી કે જે મિલકત કોઈના જીવ વાળીને મળી હોય. પપ્પા, એ લોકોને નથી જોઈતી તો તમે શા માટે આપવા માંગો છો? એ લોકો ના પાડે છે ને. અરે ગમે એમ તોય અમારી પત્ની હતી, મારો દીકરો હતો. હતા ને, હવે નથી ને પપ્પા. છે ડિવોર્સ થઈ ગયા છે તમારા. હા, એ દીકરો એનો છે. હા, અને મમ્મી મારે કંઈક કહેવું છે, તમે મારી વાત સાંભળશો? અશોકભાઈ, તમે ઘણી બધી અમારા લોકોની બદનામી કરી ચૂક્યા છો. આનાથી વધારે બદનામી મારાથી સહન નહીં થાય. અને જો હવે તમે મારા મમ્મી વિશે કંઈ પણ બોલશો ને તો હું નહીં ચલાવીશ. માટે પ્લીઝ માફ કરજો. અમે અહીંયા તમને ના પાડવા માટે જ આવ્યા. ના ના, માફી તારે નથી માંગવાની. હું કબ તું માફી માંગે છે? અરે ભલે મેં છૂટાછેડા નહીં લીધા, ગમે એમ તો તું મારો દીકરો છું. અને મારા દીકરામાં એવી ખુમારી હોય કે એના બાપ પાસે માફી ન માંગાય. કારણ કે મને ખબર હોય મારો દીકરો એવું કોઈ ખોટું કામ જ ન કરે કે એને માફી માંગવી પડે. જુઓ, તમે લોકો હવે શાંતિથી જીવજો. અમને મિલકત કાંઈ નથી જોઈતું. અમે ત્રણેય જણ શાંતિથી જીવવા માંગીએ છીએ અને તમે ત્રણેય જણાય શાંતિથી જીવો. અને અશોક, તને એમ હશે કે હા, મિલકત માટે અમે લોકોએ સંબંધ રાખ્યો, પણ એવું નથી. તારા પપ્પા અને હું છૂટા પડ્યા ને પછી તારા પપ્પાની સ્વેચ્છાએ ઈચ્છા હતી કે હા, મિલકતના સરખા 2 ભાગ પડે. એમાં 50% દેવાંગને અને 50% તને મળે. પણ તારી ઈચ્છા નથી કે તારા નાના ભાઈને મળે, તો અમને પણ એવી કોઈ ઈચ્છા નથી કે જોર જબરજસ્તીથી અમે આ બધું લઈએ. એક વાત કહું, અચાનક આટલું પરિવર્તન કે અચાનક તમને મિલકત નથી જોઈતી, શું થયું? એનું કોઈ કારણ નથી. બસ અમને ઝઘડા નથી ગમતા એટલે આ જણાવવા જ આવ્યા છીએ. હવે અમે જઈએ. સરસ, જાઓ જાઓ. હું તો આ જ ઈચ્છતી હતી કે તમે લોકો જાઓ અને બસ ના પાડે છે ને જવા દો એમને. બસ. જાઓ. શું મને બસ બસ કરો છો? જે કહેવું એમને કહો ને. જાય છે તો તમને શું છે હું એમ હવે કહું. મમ્મી અહીંયાથી હવે એક શબ્દ પણ આગળ નહીં બોલતી. હા અશોક, આ શું કરે છે તું? હા મમ્મી, મારા પપ્પાએ મને બધી વાત કરી. તને ખબર છે? હા હા, આ મિલકત ઉપર આપણો કોઈ હક નથી. હું કચરામાં પડ્યો હતો, ત્યાંથી લઈને અને અહીંયા લાવ્યા અને જો આ બધું મને આપ્યું. તને ખબર છે આમાં તને એક ઈંટ આપણી નથી. અશોકભાઈ, હા, શું વાત કરું છું? મને કઈ સમજણ નથી પડતી. બધી સમજ મને પડી જશે કે અત્યાર સુધી મેં તમારું બહુ અપમાન કર્યું, બહુ જ. ભગવાને મને માફ નહીં કરી હતી. જો અશોક, તમે બધી વાત જણાવી દીધી. હા, એ જ્યારે વધારે પડતું મને કહેતો હતો ને કે આ મિલકતમાંથી 1 રૂપિયો મારે દેવાંગને નથી દેવો, ત્યારે મારે ના છૂટકે મારું મોઢું ખોલવું પડ્યું. મેં એને બધું કહી દીધું કે તું અનાથ આશ્રમમાં હતો અને અમારે કોઈ સંતાન નહોતું ને, એટલે અમે તને અહીંયા અમારા ઘરે લઈ આવ્યા અને તને નવી જિંદગી આપી અને પછી અમારા દેવાંગનો જન્મ થયો. હા, દેવાંગ, મીરા ને હા અશોક, તમે બધા આ વાતથી અજાણ હતા. આ વાત મને અને તમારા પપ્પાને જ ખબર હતી. અમને લગ્નના ઘણા વર્ષ સુધી સંતાન ન થઈ તો અમે અશોકને દત્તક લઈને આવ્યા. પણ અશોક ત્યારે 1.5-2 વર્ષનો હતો. એને નહોતી ખબર કે એના મા બાપ કોણ છે. એને એમ જ ખબર છે કે અમે જેના સગા મા બાપ છીએ. પણ આ વાતની જાણ અમે અશોકને નહોતા કરવા માંગતા. પણ કહેવાય ને કે ભગવાને જ્યારે લખ્યું હોય ને ત્યારે એ વાત એને ખબર પડી જ જાય. ને દેવા, આપણે આપણા નિર્ણયમાંથી નથી ફરવાનું બેટા. નહીં, હવે તો નિર્ણય લેવાનો મારો વારો આવ્યો છે. પપ્પા,
હવે હું આ ઘરમાં નહીં રહું. અને આ બધું તો છે ને હા આમનું છે, મારું નહીં. એટલા માટે હું ગમે ત્યાં મારી જિંદગી વિતાવી લઈશ. હા બસ આ જ સજા છે મારી, આ સજા જ મારી છે, નહીં નહીં અશોક, બાકી કોઈ નહીં. જો હા અમારે કોઈને કંઈ સજા નથી આપી અને આમાં તમારો પણ શું વાંક છે? તમે પણ હકીકતથી અજાણ હતા અને અમે લોકો પણ. જો જે કાંઈ પણ થયું એ બધું ભૂલી જવામાં જ ફાયદો છે મોટા ભાઈ. સાચું કહું ને મમ્મી અને પપ્પા, તમે લોકો તો ભગવાન છો અમારા માટે. એક અનાથ બાળકને કચરામાંથી ઉઠાવીને અહીંયા સુધી પહોંચાડ્યો. એને ક્યારેય કોઈ દિવસ એવું ના જટાવ્યું કે એ અનાથ છે. અને અમે લોકો આ મિલકત માટે થઈને તમારા સાથે કેટલું ખોટું વર્તન કર્યું. અને મીરા, ખબર છે મને કે મેં તમને લોકોને બહુ દુઃખ પહોંચાડ્યું છે બધાને, પણ અમે આ જે છે ને એ બધું તમારું છે. અમે લોકો અહીંયાથી જતા રહીશું. નહીં, તમારા પપ્પાની મિલકતમાં તમારા બંને ભાઈઓનો સરખો ભાગ છે. એટલે અશોક, મારું નહીં માને તો કંઈ નહીં, તારા પપ્પાનું તો માનીશ ને. જો નાના મોઢે મોટી વાત, કદાચ મારે આ સમયે બોલવું તો ન જોઈએ, પણ એક વાત હું પણ કહેવા માંગુ છું કે અમે બંને ભાઈઓ એક થઈ જતા હોઈએ, અમે બંને વહુઓ એક થઈ જતી હોય અને મિલકતના ભાગ પાડવા એના કરતાં વધારે સારું ને કે મમ્મી તમે અને પપ્પા પણ હવે એક થઈ જાઓ. શું કામ ભાગ પાડવા છે? શું કામ એક પરિવારને બે ભાગમાં આપણે રાખવા જોઈએ? આપણી પાસે ખરો સમય આવ્યો છે એક થવાનો, પરિવાર બનવાનો. મમ્મી તમે અને પપ્પા પણ એક થઈ જાઓ તો પછી ભાગ પાડવાની કોઈ વાત જ નહીં આવે. બધા એક ઘરમાં હળી મળીને એક પરિવાર બનીને રહીએ તો. અમારે મમ્મી પપ્પાને વેચવા નથી, અમે સાથે રહેવા માંગીએ છીએ. સાચી મિલકત તો તમે લોકો છો. તમારો બંટવારો થઈ જશે તો રૂપિયા પૈસાનું શું આવશે? સાચી વાત છે. જો તમે બંને સાથે રહેશો ને તો જ અમે રહીશું, નહીં તો અમે જતા રહીશું અહીંયાથી. નહીં નહીં, એવી વાત નહીં કરો. આ બાળક માટે તો અમે બંને કંઈ પણ કુરબાન કરવા તૈયાર છીએ. અને એક બીજી વાત કહેવી છે મારે, છેલ્લી વાત, કે આજથી છે ને હું એમ કહેતો હતો હું શેઠ છું, પણ હું શેઠ નહીં, હું એક કામવાળા તરીકે રહીશ અને મારા શેઠા આ તો જ હું અહીંયા રહીશ. કેવી વાત કરે છે? બસ. હા, આ મમ્મી પપ્પા એક થઈ રહ્યા છે એનાથી સારી અને ખુશીની વાત કઈ હોઈ શકે? હા?